જ્ઞાન. તો વિદ્યાર્થીના જીવનમાં ધ્યાનમાં રાખવાની બાબત, તો જે માતા પિતા છે એના બાળકો છે તેને વિદ્યાર્થી અત્યારે બનાવ્યા છે, સ્કૂલમાં મોકલે છે તે વિદ્યાર્થી બને છે. તો વિદ્યાર્થીને આપણે કઈ બાબતોની જાણ રાખવી તે તેના મા બાપમાં હોવું જોઈએ. તેનો વિદ્યાર્થી સ્કૂલે જાય છે, ટ્યુશનમાં જાય છે, પણ શું કરે છે તે તેનામાં હોવું જોઈએ. કે તેને હાથે મહેનત કરવાની છે, સર હોય કે મેડમ હોય તે તો તેને શીખવી જ દે છે, પણ તેને મગજમાં ઉતારવાનું તો તે વિદ્યાર્થીને જ છે, એમાં કોઈ કઈ કરી શકે નહીં. જો તે વિદ્યાર્થી મગજમાં ઉતારશે તો જ તે પરીક્ષામાં લખી શકશે અને તેને આવડી જશે. પણ હું એટલું કે વિદ્યાર્થીના ટકા જોઈએ છે તમારે, તો ટકાથી કઈ મતલબ નથી. જો વિદ્યાર્થીના ટકા ઓછા આવશે ને તો ચાલશે, પણ જો જીવનની દરેક સમસ્યા ઉકેલી શકશે ને તો તે વિદ્યાર્થી ગણાશે. માત્ર ટકા લઈને વિદ્યાર્થી ગણાતો નથી. તો હું દરેક વાલીને કહું છું કે તમારા વિદ્યાર્થીને માત્ર ટકા પૂરતું જ ન કહો કે ટકા લાવીને બતાડ, એટલા ટકા લાવીને બતાડ, હું તને આ લઈ આપીશ, આ લઈ આપીશ. ખોટી તમે ઈચ્છાઓ એને ન આપો, ખોટી ઈચ્છાઓ મત આપો કે તેને હું આ લઈ દઈ, તેને તે લઈ દઈ, તેને હું આ કરવા દઈ, મોબાઈલ લઈ દે. મોબાઈલથી તો બાળકને દૂર જ રાખશો. જો સારો ઉપયોગ કરે તો ઠીક છે, પણ જો ખરાબ ઉપયોગ કરે ને તો તેને મોબાઈલ પણ ન દેવો જોઈએ. મારું એટલું જ કેવું છે કે તમે એક વાલી થઈને વિદ્યાર્થીને નથી સમજી શકતા કે માત્ર મારો બાળક છે તે ટકા લાવશે તો માત્ર તે પરીક્ષામાં કામ આવશે, અને પરીક્ષા દઈને જે માર્ક્સ આવશે તે આગળ નોકરી લેવામાં કામ આવશે. પણ જો તમારો બાળક છે તે જીવનમાં જો ટકા લાવી બતાવશે તો તે આખું જીવન સંસાર તાળી નાખશે. અને જે તેને ઘરમાં જે વહુ બનાવીને લાવશે, દીકરી જે વરરાજાને ઘરે જશે, તો તેના સાસરિયા વાળા કે તેના મા બાપ ને દીકરી બે કુળને ઉજાડી શકે છે, એક મા બાપનું અને એક સાસરિયાનું. તો દીકરીને તો ભણાવી જ જોઈએ. અત્યારના સમયમાં લોકો દીકરીને ભણાવતા નથી. શું કામ નથી ભણાવતા? હું પણ એક દીકરી છું અને હું પણ ભણીને કંઈક બનવા માંગુ છું. કેમ તમારામાં એટલો જુસ્સો નથી? મારામાં છે એટલો જુસ્સો, અને હું એક દિવસ પણ એટલું કરીને બતાવીશ અને મારા મા બાપનું નામ હું રોશન કરીશ. પણ એટલો જુસ્સો એક વિદ્યાર્થીમાં હોવો જોઈએ કે હું જે બોલું છું ને એ વિદ્યાર્થીના બોલામાં પણ હોવું જોઈએ કે મારામાં પણ જુસ્સો છે અને હું એક દિવસ કરી બતાવીશ, મારા મા બાપનું નામ રોશન કરી બતાવીશ. બસ આ જ વિદ્યાર્થીનું મોટું મહત્વની બાબતો છે. બસ તમે એટલે જ ધ્યાનમાં રાખો કે એને ટકાથી ન રાખો, તેને જીવનમાં આગળ વધવાથી રાખો. બસ હવે વિદ્યાર્થીના જીવનનો સાચો ઉદ્દેશ્ય અને એક સાચી દિશા નક્કી થઈ શકે છે જો એ વિદ્યાર્થીમાં હોવું જોઈએ, તેને કઈ રસ્તો પકડવો છે અને કઈ દિશામાં જવું છે. વિદ્યાર્થીને ભણવામાં સંપૂર્ણ રસ જાગી શકે છે. જો તેનામાં ભણવાની આવડત હોય તો જ તે રસ ધરાવતો હોય તો તે ખૂબ જ આગળ વધે છે અને ભણી ગણીને પણ કંઈક કરી શકે છે. વિદ્યાર્થીને ધોરણ 10 અને 12 પછી શું કરવું તેની દિશા નક્કી થઈ શકતી નથી. અત્યારના વિદ્યાર્થીઓ છે 10-12 ભણે છે, પણ તેને હજી સુધીમાં એ ખબર નથી કે મારે 10-12 પૂરું થયું, હવે મારે શું કરવું. જ્યારે તેની પર ભાર પડે, વજન પડે છે ને, ત્યારે એને એમ થાય છે કે હવે મારે કંઈક કરવું પડશે. અત્યાર સુધી તો મેં ફાંફા જ માર્યા, પણ અત્યાર સુધી તો પહેલેથી કર્યું હોત ને તો અત્યારે ફાંફા મારવા પડત નહીં. તો અમે નાના વિદ્યાર્થીને એટલા માટે જ કહીએ છીએ કે તમે પહેલા ધોરણમાં આવો ને ત્યારથી જ મહેનત શરૂ કરી દો, જેથી કરીને તમને 10-12માં મહેનત કરવી પડે નહીં. તે અઘરું ન લાગે, તે તમને સહેલું લાગે. જે પહેલા મહેનત કરે છે તેને અઘરી નથી લાગતી, પણ જે છેલ્લે મહેનત કરે છે ને એને ખૂબ જ અઘરી લાગે છે. એમ લાગે છે કે આકાશમાંથી જે પહાડો તૂટી રહ્યા છે એવું લાગે છે. તો પોતાનામાં શું આવડત અને સ્કિલ છે તેની ઊંડી સમજ આવી શકે. તમારામાં કેટલી આવડત છે, તમે કઈ સ્કિલમાં ડેવલપમેન્ટ થશો કે આગળ વધશો એ તમારામાં હોવું જોઈએ. જો તમને જેમાં આવડત છે એ કામ કરો, બીજું બધું છોડી દો. ઓલું કરવું, આ કરવું, પેલું કરવું, તે કરવું, એ બધું કરવું નહીં. જેમાં તમે આવડત ધરાવો છો એ જ કરવું અને એમાં જ આગળ વધવું, તો જ તમે સક્સેસ થશો. જીવનમાં કંઈક કરવાની ઈચ્છા અંદરથી જાગૃત થવી જોઈએ અને બાળકના ઓલામાં હોવું જોઈએ કે મારે જીવનમાં આ બનવું છે તો હું એ બનીને રહી. બસ એની પાછળ જ લાગી જવાનું છે, પછી આમ તેમ કંઈ કરવાનું નથી. ભવિષ્યમાં આવનારી મુશ્કેલી માટે વિદ્યાર્થી અત્યારથી તૈયાર થઈ જાય છે. જો કે પહેલા ભવિષ્યમાં જે મુશ્કેલી આવવાની છે એ આપણને ખબર નથી. અત્યારે જે વર્તમાનમાં ચાલી રહ્યું છે તેને સારીને જીવવાનું છે. તો ભવિષ્યની ચિંતા શું કામ કરો છો? ભવિષ્યમાં જે થવું એ થાય, પણ અત્યારે જે છે એ તો કરી બતાવો. બસ મોબાઈલ કેટલો અને કેવી રીતે ઉપયોગ કરવો તે શીખો. તમારા બાળક પાસે મોબાઈલ વાપરવા જ દો છો તમારા બાળકને, પણ તમને એટલી ખબર નથી કે કેટલો સમય તેને મોબાઈલ વાપરવા દેવો જોઈએ અને કેટલો સમય તેને ન દેવો જોઈએ. પણ અત્યારના વાલી તો બધા જાગૃત નથી. તો હું તમને એ માટે કહું છું તમે જાગૃત બનો કે તમારા બાળકને તમે કહી નથી શકતા કે મોબાઈલ ન વાપર. જો વાપરવો છે તો તમારે વાંચવાનું, લખવાનું, કંઈક એજ્યુકેશન લક્ષી કરવાનું, કે તમારે કોઈ નોકરી ધંધો કરવો છે એ વિશે કરવાનું, પણ મોબાઈલમાં કોઈ ફાલતુ કંઈ જોવાનું હોય નહીં.
તો તમે એટલો જ ઉપયોગ કરવા આપો જેટલો તેને પૂરતો છે, વધારે પડતો ઉપયોગ કરવા દેવો જોઈએ નહીં. વિદ્યાર્થી પોતાની જવાબદારી લેતા શીખી જશે અને દરેક બાબતમાં મેચ્યુરિટી આવી જશે. તો વિદ્યાર્થી તેની દરેક જરૂરિયાતમાં શીખી જશે કે મારે એટલી જરૂરિયાત મારે જોઈએ છે તો એટલી જ જરૂરિયાત લેવી જોઈએ, વધારે પડતી જરૂરિયાત જોવી જોઈએ નહીં. પૈસાનો ખર્ચ અને ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવો તે ઊંડી સમજ આવી જશે. જો તમારા વિદ્યાર્થીમાં કોઈ સમજ નથી તો તેને પણ તેની સમજ આવી જશે કે પૈસા કેવી રીતે વાપરવા અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો, પૈસા કેવી રીતે બચાવવા, કોઈ ફાલતુ ઓલામાં વાપરવા ન જોઈએ, જે કામ પૂરતી જોઈએ એટલામાં જ વાપરવા જોઈએ. જીવનના દરેક અઘરા પ્રશ્નોના સમાધાન કરતા શીખો. તમારે ભલે ગમે તેવી મુશ્કેલીઓ આવે પણ તેનો આપણે સામનો કરી શકવા જોઈએ. એ તમારા વિદ્યાર્થીના ઓલામાં હોવું જોઈએ કે મારે ભલે ગમે તે મુશ્કેલી આવે, ઉપરથી પહાડ તૂટી આવે તો એ પણ હિંમત હારવાની નથી. જીવનને આટલી બધી હરીફાઈ વચ્ચે પણ કઈ રીતે સફળ થવું તે બાબતો સમજાઈ જશે. તમારા બાળકને આટલી બધી સમસ્યાઓ આવતી હોય, મુશ્કેલી આવતી હોય પણ તેમાંથી કેવી રીતે બહાર આવવું તે પણ શીખવાડી શકે છે. પણ તેનામાં હોવું જોઈએ કે કઈ રીતે મારે શીખવું અને તેનામાં ધગજ હોવી જોઈએ કે હું આ શીખીશ અને હું આગળ વધીશ અને એનું પાલન કરીશ. એ તમારા બાળકમાં હોવું જોઈએ. વિદ્યાર્થીની સંપૂર્ણ પર્સનાલિટીમાં સુધારો થઈ જશે અને પોતાની વિચારધારા વિકસી જશે. વિદ્યાર્થીને કેવી રીતે ડેવલપ કરવા, કેવી રીતે આગળ વધારવા તે તેનામાં હોવું જોઈએ. અંતે વિદ્યાર્થીમાં શારીરિક, માનસિક, આર્થિક અને આધ્યાત્મિક શાંતિ આવી જશે. વિદ્યાર્થીને સાચું જીવન શું અને જીવન કઈ રીતે જીવવાનું છે તેની કોઈ સમજ હોતી નથી. અત્યારના જે વિદ્યાર્થીઓ છે તેનામાં કઈ બુદ્ધિ હોતી નથી એવું કહેવામાં આવે છે, પણ જે અત્યારના વિદ્યાર્થી છે તેનામાં બુદ્ધિ છે એટલી તો કોઈનામાં બુદ્ધિ નથી. પહેલાના સમયમાં જો પુસ્તક આપતા હતા તો તે પુસ્તકમાં જે આવતું હતું એ બોલી જતા હતા, પણ અત્યારના સમયમાં તો બાળકને મોબાઈલ આપો એમાં શું શું આવે છે એ બધું બોલી જાય છે. કેમ એવું થાય છે? પહેલામાં પુસ્તક હતું ને અત્યારે મોબાઈલ, ઇન્ટરનેટ આવી ગયું છે. હવે તો ઇન્ટરનેટમાંથી બધું હાલે છે. તો ધોરણ 10 અને 12 પછી શું કરવું તે બાબતની સંપૂર્ણ અજાણ છે. બધા જ વાલીઓ કે વિદ્યાર્થીઓ અજાણ છે કે અમારા બાળક પાસે 10-12 પછી શું કરાવવું, અને વિદ્યાર્થીને પણ એમ થાય છે કે અમારે શું કરવું 10-12 પછી. એમ પોતાનામાં શું આવડત અને સ્કિલ છે તે ક્યારેય સમજી શકતા નથી. તે બીજાનું જોઈને જ આગળ વધે છે. પોતાનામાં શું છે તે કઈ રીતે આગળ વધશે તેવું તે જાણી શકતા નથી. તો હું તમને એટલું જ કહું છું કે તમારા આત્માની અંદર શું છે તે તમે જોઈને આગળ વધો, બીજાનું જોઈને આગળ વધવાનું નથી. મોટા ભાગના બાળકોને ભણવામાં રસ જાગતો નથી. શું કામ રસ જાગતો નથી? કેમ કે તમને રસ નથી. જો તેમાં જેમ કે કેરીની અંદર રસ આવે છે તો તેને મીઠો કેમ લાગે છે? કેમ કે આપણે તે પીએ છીએ તો તેને મીઠો લાગે છે. પણ જેમ કે આપણે ભણવાનો રસ પી જાય તો આપણને એ પણ મીઠો લાગે છે. તો હાલના સમયમાં માત્ર ટકા કે ડિગ્રી ભવિષ્ય નક્કી કરી શકાતું નથી. મેં તમને પહેલા જ જણાવ્યું હતું કે માત્ર ટકાથી કોઈ ડિગ્રી મળી શકે છે પણ ભવિષ્ય આગળ વધી શકાતું નથી. જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો તેના માટે ટકા જરૂરી નથી. એમને પણ જીવનમાં આગળ વધી શકીએ છે. ટકા તો ખાલી પરીક્ષામાં જ જરૂરી છે. આટલી બધી હરીફાઈના સમયમાં વિદ્યાર્થી ટકી શકતા નથી. તમારે જો થોડી પણ મુશ્કેલી આવે ત્યાં તમે હિંમત હારી જાવ છો, પણ શું કામ? તમારા પણ એટલો જુસ્સો રાખો કે મારે ગમે એટલી મુશ્કેલી આવશે પણ હું હિંમત હારીશ નહીં. પોતાના જીવનમાં કંઈક કરવું છે તે કોઈ ઈચ્છા જ હોતી નથી. બાળક જો નાનો હોય ને ત્યારથી તેનામાં ઈચ્છા હોવી જોઈએ કે મારે કંઈક કરવું છે, મારે કંઈક કરી બતાવવું છે અને આગળ વધવું છે. પણ અત્યારના બાળકોમાં તો કઈ ઈચ્છા જ હોતી નથી. એને પૂછીએ શું કરવું છે તો કે કાંઈ નથી કરવું, બસ નીકળા મોબાઈલ જોવા આપો તો મોબાઈલ જોવા બેસી જાય છે. ભવિષ્યમાં શું મુશ્કેલીઓ આવી શકે છે તે બાબતેથી સંપૂર્ણ અજાણ છે. અત્યારના વાલીઓને કોઈને ખબર નથી કે ભવિષ્યમાં શું શું થઈ જવાનું છે. તો ભવિષ્યનું આપણે વિચારવાનું નથી, પણ અત્યારે જે વર્તમાન ચાલે છે તેમાં વિચારીને જ આપણે જીવન જીવવાનું છે. ક્યારેય લાંબુ કે દૂરનું વિચારી શકતા નથી અને બધા વચ્ચે બોલી શકતા નથી. શું કામ બધા વચ્ચે બોલી શકતા નથી? કેમ ડર રાખો છો? અને એ ડરને પણ બહાર કાઢો તો તમને ક્યારેય ડર લાગશે નહીં. અને લાંબુ કે દૂરનું આપણે બહુ વધારાનું વિચારીએ છીએ તો વિચારવાનું નહીં. જેટલું આપણે આ જરૂરી છે એટલું વિચારી લેવાનું, પછી આગળનું વિચારવાનું નથી. જે થવું એ થાય. પોતાને કઈ બાબતોમાં રસ છે જેનાથી તે આગળ વધી શકે તે ક્યારેય જાણી શકતા નથી. બાળકમાં પણ હોવું જોઈએ કે તેને કેમાં રસ છે. જેમાં રસ હોય તેમાં જ એને આવડત હોય અને જો તે કરી બતાવે તો આગળ વધી શકે છે. વિદ્યાર્થી પોતાનો સંપૂર્ણ સમય ફોનમાં વેડફી નાખે છે. અત્યારના વાલીઓ પણ અજાણ છે કે તેના બાળકો જન્મે છે તોય તેને ફોન જ આપી દે છે. રડવાનું શરૂ કરે તો તેને ફોન આપી દે છે. શું કામ કરો છો આવું બધું?
રડે છે તો તેને રમાડો, સાનો રાખો, તો એને આગળ જઈને એને કંઈક બુદ્ધિ આવશે. અત્યારથી મોબાઈલ આપી દેશો તો તેના મગજમાં પણ અત્યારથી મોબાઈલનું બધું ઇન્ટરનેટ ઘૂસી જશે, પછી તે મોબાઈલ લઈને જ બેસી જશે. અને અત્યારના વાલી કહે છે કે મારો છોકરો ભણતો નથી, મોબાઈલ જોવે, મોબાઈલ જોવે. શું કામ? પહેલા તમે મોબાઈલ આપ્યો એટલે એ મોબાઈલ જોવે છે, પહેલા તમે ન આપ્યો તો એ મોબાઈલ જોત નહીં. એમાં વાંક પણ વાલીનો જ હોય છે. કોને સાથે કેવી વાત કરવી અને વર્તન કરવું તેની કોઈ સમજણ હોતી નથી. અત્યારે બાળકને એ સમજાવવામાં આવે છે કે મોટા વડીલો સાથે કેવી રીતે બોલવું, નાના સાથે કેવી રીતે બોલવું, કોઈક આપણા સગા સંબંધી હોય એની સાથે કેવી રીતે બોલવું, પણ આવું કોઈને ઘરમાં શીખવાડવામાં આવતું નથી. બાળકને મન ફાવે એવું બોલે છે બસ. તો શું કામ વાલીઓ જાગૃત થાવ કે બાળકોને કેવી રીતે બોલવા દેવા, શું બોલવા દેવું, સારું ખરાબ, કેવી રીતે આપણું બાળક બોલે છે, બોલવામાં પણ તેનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીને ક્યારેય પૈસાની કિંમત થતી નથી. વિદ્યાર્થીને શું પૈસાની કિંમત થાય? એ તો એક વિદ્યાર્થી છે, તેને તો હજી કંઈક કરવાનું બાકી છે. એ તો હજી કહે છે કે હું કંઈક કરી બતાવી, પણ કેદી થશે? હજી કરી બતાવે તેદી ને, તો બસ એને કઈ પૈસાની કિંમત હોય નહીં. જે કમાતા હોય છે તેને પૈસાની કિંમત હોય છે. પોતે હાલમાં શું કરી રહ્યા છે તે કે ભવિષ્યમાં શું કરવાનું છે તેની કોઈને ખબર નથી. એને એ જ નથી ખબર કે હું અત્યારે શું કરું છું અને મારે ભવિષ્યમાં શું કરવાનું છે. તો તમારું પણ એક સપનું હોવું જોઈએ કે હું અત્યારે શું કરું છું અને ભવિષ્યમાં મારે શું કરવાનું છે. ભવિષ્યમાં મારે જે કરવાનું છે એનું જ અત્યારે કરવું જોઈએ, તો જ આપણે ભવિષ્યમાં આગળ વધીશું. અંતે વિદ્યાર્થીમાં ક્યારેય માનસિક કે આધ્યાત્મિક શાંતિ આવતી નથી. તેનું મન વિચલિત રહે છે. ઘડીક આ કરવું, તે કરવું, આ કરવું, તે કરવું, એમ જ હાલ્યા કરે છે. એનું મગજ ક્યારેય વિચારવાનું બંધ કરતું નથી. તો દરેક વિદ્યાર્થી ઉચ્ચતમ જ્ઞાનની પ્રાપ્તિ કરી કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર નિષ્કામ કર્મ કરી પોતાના જીવનમાં આંતરિક સુખ અને શાંતિ મેળવી જીવનમાં ઉચ્ચતમ લક્ષ્ય એટલે કે ધ્યેય મોક્ષ પ્રાપ્તિ તરફ આગળ વધે એવી તમને બધાની શુભકામના છે. નમસ્તે, જય માતાજી.